નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, ખેતી એ કલા અને વિજ્ઞાન તો છે જ, ઉપરાંત અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઉદ્યોગ અને વ્યવસાય બંને છે. આપણા દેશમાં જ નહીં પરંતુ જગતનો અગત્યનો ધંધો ખેતી છે. ખેતી એ આર્થિક જીવનનો અને સમગ્ર અર્થતંત્રનો પાયો છે. કોઈપણ પ્રકારની પાકની કૃષિ યુનિવર્સિટીના ફાર્મ અને ડેમોન્સ્ટ્રેશન પ્લોટની ઉત્પાદકતા અને ખેતર ઉપરની ઉત્પાદકતામાં ઘણો તફાવત જોવા મળે છે, જેનું એક કારણ ખેડૂતોમાં સુધારેલ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને કૃષિની નવી તાંત્રિકતાની જાણકારીનો અભાવ છે. જો કૃષિ ક્ષેત્રે વિકાસ લાવવો હશે તો રાજ્યના ખેડૂત ભાઈઓ તથા બહેનોને જ્ઞાન કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો થાય તે માટેની જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું ખેડૂત તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે. વિષય અંતર્ગત આપણને માહિતી પૂરી પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શ્રીમતી હિનાબેન પંડ્યા, કે જેઓ ખેડૂત તાલીમ કેન્દ્ર સાબરમતી ખાતે તાલીમ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આપણે આપણા મેડમને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર હિનાબેન, સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હિનાબેન, આપણે આજે જ્યારે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ખેડૂત તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે, તો સૌથી પહેલાં તો એ જાણવાની જરૂર પડે કે આ ખેડૂત તાલીમ કેન્દ્ર જે છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી અને આ ખેડૂત તાલીમ કેન્દ્ર જે ઊભું થયું તો એનો મુખ્ય ઉદ્દેશ શું હતો, એના વિશે જણાવશો? ખૂબ જ સારી વાત કરી મિતાક્ષીબેન. જ્યારે રાજ્યના આપણે હમણાં જ વાત કરી કે જો આપણે જે રાજ્યમાં જે ખેડૂતો છે એને જો એક ઉદ્યોગ તરીકે જો સ્થાપવા માટેના જો આગળ નહીં લઈ જઈએ તો કદાચ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આપણે પાછળ પડી જઈશું. અને જે અન્નનો દાતા છે, જે અન્નદાતા કહેવામાં આવે છે, ખેડૂતને અન્નદાતાનું આપણે બિરુદ આપ્યું છે, એ પણ નકામું પડશે. તો આ માટે રાજ્ય સરકારે 1966 ઘણા વર્ષો પહેલાં આવું એક વિચાર કરવામાં આવ્યો કે ભાઈ રાજ્યની અંદર બીજા બધા કોઈ પણ વિષય ઉપર તાલીમ આપવા માટે નહીં અને ને માત્ર ખેડૂતો માટે કેમ? તો એટલા માટે કે જ્યારે ખેડૂતો જે કામ કરી રહ્યા છે એક ડૉક્ટરની જ ભાષા કહેવાય, કારણ કે એ જીવ સાથે કામ કરી રહ્યા છે. એક છોડ છે, એ જીવ છે અને એની સાથે એને કામ કરવાનું છે. જો એને જ્ઞાન ન આપવામાં આવે તો એ છોડ એ બોલતો નથી, પણ બોલ્યા વગર પણ ઘણું બધું કહી શકતો હોય છે. તો આ વિષય ઉપરની જે એને તાલીમ મળી રહે અને એના માટે ખાસ કરીને 1966-67થી ગુજરાત રાજ્યની અંદર પ્રાઇમરી બેઝ ઉપર એટલે પ્રાથમિક તબક્કે 3 તાલીમ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી. અને ત્યાર પછી જેમ જેમ સમય જતાં 1996-97ની અંદર જે 17 જિલ્લાઓ બાકી હતા એમને પણ આવરી લેવામાં આવે અને હાલના તબક્કે તો 33 જિલ્લાની અંદર આ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી છે. હવે આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ શા માટે ને કયા હેતુથી, તો હમણાં જ જે વાત થઈ કે રાજ્યમાં આપણા ગુજરાત રાજ્યની અંદર 4 યુનિવર્સિટી છે અને ઝોનની અંદર વેચાયેલી છે. આ 4 યુનિવર્સિટીમાં જુદા જુદા તબક્કે ત્યાં જુદું જુદું સંશોધન કરવામાં આવે છે અને એ સંશોધન કરેલી વસ્તુઓ, કરોડોના ખર્ચે તૈયાર કરેલી વસ્તુઓ જો ખેડૂત સુધી ન પહોંચે તો આ કંઈ કરી ન શકાય, અથવા તો આપણે જે એની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. અને એટલા માટે જે માધ્યમ છે અને લેબ ટુ લેન્ડ એટલે કે જમીનથી ત્યાં લેબમાં તૈયાર કરેલી વસ્તુ જમીન સુધી લાવવા માટે આપણે જે પ્રયત્ન કરવા પડે છે એ ખેડૂતો સાથેનો સીધો વાર્તાલાપ એ આ ખેડૂત તાલીમ કેન્દ્રો કરતા હોય છે. અને એનું માર્ગદર્શન જે આપણને લેબમાં તૈયાર કરેલી વસ્તુ છે એને લાવી અને ખેડૂતો સુધી પીરસવાનું અને એની જ્ઞાનમાં વધારો કરવાનું, એની ટેકનોલોજીમાં વધારો કરવાનું કામ છે એ આ ખેડૂત તાલીમ કેન્દ્રો કરતા હોય છે. એટલે આપણે ખાસ કરીને જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે દરેક જિલ્લાની અંદર આ સ્થાપના કરેલી છે અને ગુજરાત રાજ્યની અંદર આવા જે 33 જિલ્લાઓની અંદર ખેડૂત તાલીમ કેન્દ્રો આવેલા છે ત્યાં ખેડૂત ભાઈઓ અને બહેનો બંનેને તાલીમ આપવામાં આવે છે અને એમાં ખેતી, પશુપાલન, બાગાયત અને તમામ વિષયો આવરી લઈ અને એમને તાલીમ આપવામાં આવે છે. બરાબર છે, ખૂબ જ સરસ વાત કરી. હવે આપણે જેમ તમે કીધું કે ઘણા બધા ખેડૂત તાલીમ કેન્દ્ર છે, તો હાલની આપણે જો વાત કરીએ તો હાલમાં ખેડૂત તાલીમ કેન્દ્રમાં કયા કયા પ્રકારના યોજનાઓ અમલમાં છે અને ખાસ કરીને જો યોજનાઓની વાત કરીએ તો એમાં કયા કયા ઘટક હેઠળ તાલીમ આપવામાં આવે છે, તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માહિતી આપશો? વાત તો ખૂબ જ સુંદર છે એટલા માટે કે અત્યારે રાજ્યની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એમાં ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરતા હોઈએ છીએ. હવે આ જે સંશોધનો છે એને આપણે ખેડૂત સુધી પહોંચાડવાના છે એટલે આપણે દર વર્ષે અથવા તો એનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે દરેક યોજનાને 1 વર્ષો સુધી ચલાવવામાં આવતી નથી, પણ આ યોજનાનું સમયાંતરે એને જુદી જુદી ભાષામાં અથવા તો જુદા જુદા તબક્કામાં એને વહેંચી કરવામાં આવે છે. અત્યારે હાલ જે સ્થાપના કરવામાં આવેલી છે
12 અને 13માંથી આપણે જે શરૂ કર્યું છે એ જે આ યોજના ચાલુ કરી છે એમાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ એવો યોજના હેઠળ તાલીમ આપવાનું કામ આ ખેડૂત તાલીમ કેન્દ્રો ઉપર ચાલી રહ્યું છે. હવે પ્રશ્ન એવો થશે કે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ એટલે શું? એ શબ્દ જ એવું બતાવે છે કે જે તાલીમાર્થી છે એને કૌશલ્યલક્ષી તાલીમ આપવાનું છે. તો કૌશલ્યલક્ષી તાલીમ એટલે શું? કે જે તાલીમાર્થી આપણા અલ્પ શિક્ષિત છે, આપણા ટોટલી બધા જ ખેડૂતો જે આવે છે એ શિક્ષિત હોતા નથી. તો આ જે ખેડૂતો આપણી પાસે આવી રહ્યા છે એને ખાસ કરીને નિદર્શન કરીને એના ચાર્ટ ચિત્રો દ્વારા એને વધારે ને વધારે પ્રદર્શન કરીને જો બતાવવામાં આવે તો વધારે એ જાણકારી મેળવી શકે છે. એટલે આ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમની અંતર્ગત જુદી જુદી તાલીમો આપવામાં આવે છે અને એના પણ જુદા જુદા ઘટકો હેઠળ એમને તાલીમમાં જુદા જુદા સમયે એમને તાલીમ આપવામાં આવે છે. બરાબર છે. ખેડૂત મિત્રો, ખેડૂત તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓ આ વિષય અંતર્ગત હજી ઘણી બધી માહિતી આપણે મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ખેડૂત તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે. તો જેમ આપણને હિનાબેને જણાવ્યું કે ભાઈ ખેડૂત તાલીમ કેન્દ્ર ક્યારથી શરૂ થયા, એનો ઉદ્દેશ શું છે અને ખાસ કરીને હાલમાં અત્યારે કઈ યોજના ચાલી રહી છે અને કયા કયા ઘટકો હેઠળ તાલીમ અપાય છે. હવે બીજી એક ખાસ વાત એ થાય હિનાબેન કે સંસ્થાકીય તાલીમ વર્ગ, તો એનો ઉદ્દેશ શું છે અને આ તાલીમ હેઠળ કયા કયા ખેડૂતો તાલીમ લઈ શકે, તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન પૂરું પાડશો? સાચી વાત છે કે તાલીમાર્થી તો આપણે નક્કી કર્યા કે ભાઈ તાલીમ આપવાની છે, પણ કોને તાલીમ આપીશું, શા માટે તાલીમ આપવી જોઈએ, તો આ એક મોટો પ્રશ્ન છે. તો તાલીમાર્થી કોણ બની શકે અને એની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, એના ઉદ્દેશ શું છે, એ પહેલી મુખ્ય વસ્તુ છે. તો સંસ્થાકીય તાલીમ એટલે શું? પહેલાં તો પ્રશ્ન એ છે. તો સંસ્થાકીય એટલે સંસ્થામાં જ યોજાતી તાલીમ, એને સંસ્થાકીય તાલીમ કહેવામાં આવે છે, જે ટૂંકા ગાળાની તાલીમો હોય છે. માત્ર 3 જ દિવસ સુધી એને તાલીમ આપવામાં આવે છે. આપણે એનો ઉદ્દેશ એક જ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં જે કામ કરી રહ્યા છે એમાં જે નાની અમથી ભૂલ કરે છે ને જેના કારણે એને વધારેમાં વધારે ઉત્પાદન મેળવવામાં ખૂબ તકલીફ પડે છે અથવા તો ઉત્પાદન ઓછું મળે છે. તો આ વખતે એ ખેડૂતોને માર્ગદર્શન જો પ્રોપર મળી રહેલું હોય તો કદાચ ખેડૂત મિત્રો આમાંથી બચી શકે છે. એટલે આપણો મુખ્ય ઉદ્દેશ તો એક જ છે કે ખેડૂતોને એની ટેકનોલોજીથી જાણકારી આપવી અને જે ખેડૂતો પોતાના ખેતરમાં જે ખેતી જે કરી રહ્યા છે એને યોગ્ય સમયે માર્ગદર્શન આપવું. તો સંસ્થાકીય તાલીમમાં આપણે 3 દિવસની તાલીમ આપવામાં આવે છે. એમાં સૌથી પહેલી આ જે તાલીમાર્થીની પસંદગી જે કરવામાં આવે છે એમાં સૌથી પહેલો અગત્યનો મુદ્દો એ છે કે આમ જે ગામમાં આપણે તાલીમ આપવાની છે એ તાલીમમાંથી તાલીમાર્થીઓને પસંદગી કરવા માટે જુદા જુદા એજન્સી જેમ કે ખેડૂત તાલીમ કેન્દ્રના સ્ટાફ મારફતે, એમજ આત્માનો સ્ટાફ છે અમારો એના મારફતે, એમજ અમારો વિસ્તરણ સ્ટાફ છે એના મારફતે, અથવા તો લોકલ ગામની અંદર પણ જે અમારા તાલીમાર્થીઓ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ છે જે તાલીમ લઈને ગયા છે એમના મારફતે આપણે તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. એનો સૌથી પહેલી જે તાલીમની પસંદગી કરવામાં આવે છે, એક તો પહેલો પ્રશ્ન એ છે કે 18 થી 55 વર્ષ સુધીના ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. માત્ર 18 થી 55 શા માટે? તો એટલા માટે કે જે 55 પછીની ઉંમરના ખેડૂતો જે છે કદાચ પોતાની ખેતીમાં પોતે ધ્યાન પણ ન આપી શકે અથવા તો કંઈ નવું શીખી ન શકે, એટલા માટે 55 વર્ષની ઉંમર સરકારે નક્કી કરેલી છે. બીજું, ઓછામાં ઓછું 3 થી 4 ધોરણે ભણેલા હોવા જોઈએ એવી એક અંદર આપેલું છે. કારણ કે જુદા જુદા તજજ્ઞો દ્વારા એમને જે માર્ગદર્શન આપવામાં આવે છે તો એ સમજી શકે અને પોતે રજૂ કરી શકે અથવા તો પોતે પોતાના ખેતરમાં કરી શકે, ઉપયોગ કરી શકે, એટલા માટે એવું અમે રાખેલું છે. ત્રીજી વસ્તુ એ છે કે આ તાલીમાર્થીને પોતેને ખેતી, પશુપાલન અને બાગાયત એવું કંઈ પણ વસ્તુ અપનાવતા હોવા જોઈએ અને ખેડૂત પરિવારનો મેમ્બર હોવો જોઈએ. મતલબ કે એ ખેડૂત પરિવારમાંથી એના પોતાના નામે જમીન ન હોય તો વાંધો નથી, પણ એના બાપા, દાદા, કાકા, મામા કોઈ પણના નામે જમીન હોય તો આ તાલીમાર્થી અમારી તાલીમ લઈ શકે છે. હવે જે તાલીમાર્થીનો જે મુખ્ય હેતુ છે એ ત્યાં આવ્યા પછી ખેતી, પશુપાલન અને બાગાયતના જુદા જુદા વિષયો પર એમને તાલીમ આપી અને માર્ગદર્શન આપવામાં આવે છે. બરાબર છે. હવે તમે હમણાં જેમ જણાવ્યું કે એક તો ખાસ કરીને અત્યારે જે સંસ્થાકીય તાલીમ વિશે તમે જે માહિતી આપી અને આ સિવાય તમે થોડી વાર પહેલાં જણાવ્યું હતું કે કૌશલ્ય તાલીમ, તો આ કૌશલ્ય શિક્ષણ તાલીમ
એટલે શું અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે, એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માહિતી આપશો? સાચી વાત છે. કૌશલ્યનો મતલબ થાય છે કે એ જે તાલીમાર્થી છે, મેં હમણાં જ આગળ વાત કરી કે જે અમારા તાલીમાર્થી છે એ અલ્પ શિક્ષિત છે. અલ્પ શિક્ષિત છે હોવાના કારણે કદાચ બધી જ ભાષા ખેડૂત જો અહીંયાથી તજજ્ઞ જો બોલે તો એને બધી જ માહિતીની ખબર હોતી નથી. એટલે એને જો એ જે વસ્તુ છે એને પ્રેક્ટિકલ કરી બતાવે, ધારો કે ખેતરમાં લઈ જઈને જો બતાવે અને નિદર્શન કરી, હું અહીંયાથી બોલી જાઉં કે ભાઈ ખેતર મારે લેડી બીટલ બર્ગ છે, હવે હું તો આ બોલી ગઈ લેડી બીટલ બર્ગ, પણ ખેડૂતને બતાવવું હોય તો મારે એની ભાષામાં સમજાવવું પડે કે ભાઈ એ ખેડૂતને ખેતરનું ઢાલિયું બોલે છે, તો એને ત્યાં લઈ જઈ અને જે હું એને બતાવું સ્થળ ઉપર લઈ જઈને તો એ નિદર્શન થયું કહેવાય. તો આ જે બતાવી અને એને જે આપવામાં આવે કે ભાઈ આ તારી ઉપયોગી જીવાત છે, અને આ વસ્તુ જ્યારે એને કહેવામાં આવે ત્યારે એને વર્ષો સુધી એને યાદ રહે છે કે આપણું ઉપયોગી જીવાત છે, આને મારી ન નાખવું જોઈએ, આ આપણા માટે ઉપયોગી છે. એવી રીતે અળસિયા છે તો અળસિયાને પણ આપણે ત્યાં લઈ જઈને બતાવવું પડે કે અળસિયા આપણે ખેડૂતના મિત્ર છે, આવી રીતે એ કામ કરે છે ખેતરની અંદર અને આપણને મદદરૂપ થાય છે. તો આ બધી વસ્તુ જે કહેવાય એને કૌશલ્ય કહેવામાં આવે છે. જે કૌશલ્ય ટેકનિકલથી જાણકારી છે, નિદર્શન અને જેટલા વક્તાઓ અમારી પાસે આવે છે તાલીમાર્થીને તાલીમ આપવા માટે, એ પોતે એના જુદા જુદા માધ્યમો દ્વારા અને દ્રશ્ય સર્વે માધ્યમો દ્વારા એને તાલીમ આપવાનું કામ કરે છે, એટલે એને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જેમ હિનાબેન તમે હમણાં જણાવ્યું હતું કે ભાઈ સંસ્થાકીય તાલીમ વર્ગ એટલે સંસ્થા પર જઈને તાલીમ મેળવે છે, તો હવે આ સંસ્થાકીય જે તાલીમ વર્ગ છે તો એમાં તાલીમાર્થી જે ભાઈઓ અને બહેનો આવે છે તો એમને કયા પ્રકારની સુવિધા અપાય છે? હા, ખૂબ જ સારી વાત છે કે હવે જ્યારે તાલીમાર્થી પોતાના ખેતરનું કામ છોડીને આ તાલીમ લેવા માટે આવે છે, મુખ્ય ઉદ્દેશ એનો એક છે કે તાલીમની અંદર જો તાલીમ જો સારી રીતે લેશે તો એના ખેતરનું ઉત્પાદન વધે છે. પણ રાજ્ય સરકારે નક્કી કર્યું કે ભાઈ આ તાલીમાર્થી પોતાનો સમય અને બધું બગાડીને જ્યારે આપણી પાસે આવતા હોય ત્યારે એને આપણે આખા દિવસ મુજબ એને શું આપી શકીએ, તો એને 200 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એટલે રોજના 200 રૂપિયા પ્રમાણે 3 દિવસના 600 રૂપિયા સ્ટાઇપેન્ડ વધતા એને પોતાના વતનમાંથી અહીંયા અમારા તાલીમ કેન્દ્ર સુધી આવવાનું અને એકવાર પાછા જવાનું ભાડું 200 રૂપિયા, એમ કરીને ટોટલ એને 800 રૂપિયા ચૂકવવામાં આવે છે. બીજું સાથે સાથે આ તાલીમાર્થીને અમે પેન, પેડ, ફોલ્ડર, જે કંઈ સાહિત્ય છે, જે શિક્ષણને લગતું સાહિત્ય છે એ પણ આપવામાં આવે છે. સાહિત્યની એને આપવામાં આવે છે, સાથે સાથે આને પ્રમાણપત્ર એક આપવામાં આવે છે. એમ જ એક કીટ, જેને કહેવાય કે જૈવિક ખાતરોની કીટ હોય કે બીજી કોઈ અન્ય કીટ હોય કે જે જરૂરી છે એના ખેતરને લગતી, એવી કીટનું પણ એને આપવામાં આવે છે. સાથે બીજી એક વાત કરી દઉં કે એને જે અમારા તાલીમાર્થીઓને તાલીમ આપવા માટે જે તજજ્ઞો આવે છે એમને પણ 500 રૂપિયા અમે માનદ વેતન ચૂકવીએ છીએ. શા માટે એને ચૂકવવામાં આવે છે કે પોતે રસ લઈ અને તજજ્ઞ પોતાનો તમામ વિષયનો નિચોડ એ અમારા ખેડૂતોને આપી શકે, અને એટલા માટે એમને 500 રૂપિયા અમે માનદ વેતન તરીકે ચૂકવવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે તાલીમાર્થી અમારા સેન્ટર ઉપર આવે છે, ત્યારે તાલીમ કેન્દ્ર ઉપર આવે છે ત્યારે ત્યાં હોસ્ટેલની સુવિધા ખૂબ સારી એવી બનાવવામાં આવી છે, અને હોસ્ટેલની અંદર રાત્રિ રોકાણ કરે છે. તેમને મનોરંજન પણ કરાવવામાં આવે છે. એમને ફિલ્મ દ્વારા અથવા જુદા જુદા નાના પ્રોગ્રામો દ્વારા એને સમજાવવામાં આવે છે અને તાલીમ વિશેની માહિતીઓ આપવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે તાલીમાર્થીઓ જો પોતાનું રેશન પોતાના ઘરેથી લેતા આવે તો અમે વાસણ અને જે છે એને પલંગ, ગાદલા, જે કંઈ સુવિધા છે એને વિના મૂલ્યે આપીએ છીએ. આમ જોઈએ તો તાલીમાર્થીને આના માટે અમારી પાસેથી કોઈ જ વસ્તુ અમે એની પાસેથી લેતા નથી. એટલે તાલીમાર્થીને 3 દિવસની એક પિકનિક જેવો માહોલ ઊભો થાય છે અને તાલીમ સારી રીતે લઈ શકે અને ગુણવત્તાસભર તાલીમ પોતે લઈ શકે એવો એક મુખ્ય હેતુ સમાયેલો છે. બરાબર છે. ખૂબ જ સરસ હેતુ છે, અને જેમ તમે કીધું કે ઘણી બધી સુવિધા આપવામાં આવે છે, અને ખાસ કરીને વિશેષ જે તજજ્ઞો આવે છે એમની પાસેથી એમને ઘણું બધું માર્ગદર્શન મળે છે, તો ખૂબ જ સારી વાત કહેવાય. હવે આપણે જેમ તમે હમણાં જણાવ્યું હિનાબેન કે જ્યારે તાલીમાર્થી તાલીમ લેવા જાય તો એની એક એજ લિમિટ હોય છે 18 થી 55 વર્ષ. તો આપણે આ તબક્કામાં જો યુવા વર્ગની ખાસ કરીને જો વાત કરી રહ્યા હોય તો યુવા તાલીમ વર્ગ જે છે તો એનો ઉદ્દેશ શું છે અને એ કયા પ્રકારના ખેડૂતો લઈ શકે, તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માહિતી પૂરી પાડશો? હવે બીજો અમારો ઘટક છે યુવા તાલીમ. શા માટે યુવા તાલીમ કરવામાં આવી? તો ભાઈ આમાં એટલા માટે કે કોઈ પણ એક વિષય ઉપર જો નિષ્ણાત બનવું હોય તો આ 3 દિવસને બદલે 4 દિવસની તાલીમ આપવામાં આવે છે. હવે યુવાને એટલા માટે આપવામાં આવે છે કે એક જ વિષય ઉપર એને જો 4 દિવસ સુધી જો એને ભણાવવામાં આવે અથવા તો શીખવવામાં આવે તો એને વ્યવસાય કરવો હોય એટલે એને વ્યવસાયિક તાલીમ પણ કહેવામાં આવે છે. યુવા વ્યવસાયિક તાલીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં માત્ર ઉંમર છે 18 થી 35 વર્ષની ઉંમરના
જે યુવા છે એ જ તાલીમનો લાભ લઈ શકે છે. સાથે સાથે આ યુવા તાલીમ લેવા માટે જ્યારે અમારા સેન્ટર ઉપર આવે છે ત્યારે અમને 4 દિવસ સુધી એક જ વિષય, ધારો કે બાગાયત હોય તો બાગાયતના શરૂઆત કરી, એટલે છોડથી શરૂઆત કરી એનું જે માર્કેટિંગ છે, બજાર વ્યવસ્થા શું છે ત્યાં સુધીની માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી એ યુવા પોતાનો વ્યવસાય કરી શકે, પોતાના ક્ષેત્રમાં આગળ જઈ શકે એવો એક હેતુ આ યુવા તાલીમનો રહેલો છે. અને આમાં પણ અમે 4 દિવસનું ભથ્થું, એટલે કે અમે જે એને આપીએ છીએ એ 200 રૂપિયા લેખે 800 વત્તા 200 રૂપિયા આવવા જવાનું ભાડું, એમ કરીને 1000 રૂપિયા પ્લસ એમને જે કીટ આપવામાં આવે છે અને એ સાથે સાથે જે બીજી અહીંયાથી અમારું સાહિત્ય છે એ અને બાકીની સુવિધા જે આપણે સંસ્થાકીય તાલીમ આપીએ છીએ એ જ પ્રમાણેની હોય છે. પણ આ તાલીમ પણ અમારા તાલીમ કેન્દ્ર ઉપર જ આપવામાં આવે છે, એટલે જેથી તાલીમાર્થી અમારી પાસે આવી અને ખૂબ જ સારી રીતે જ્ઞાન લઈ શકે અને એક જ વિષયમાં જ્યારે તાલીમ આપવામાં આવે તો જામ, જેલી, મુરબ્બા જેવી કોઈ પણ વસ્તુ પોતાને માર્કેટિંગ કરી શકે અને બજારમાં વેચી શકે, નવી જે વસ્તુ તૈયાર કરી અને પોતે બજારમાં વેચી શકે એટલી ક્ષમતા ધરાવે એવી અમારી એક ભાવના છે. અને એટલા માટે આ યુવા તાલીમ વર્ગનો હેતુ એક મુખ્ય એ રહેલો છે કે યુવા પોતાના પગ પર થાય અને આગળ જાય. અને ખાસ કરીને મૂલ્યવર્ધન વધુ શીખવવામાં આવે છે કે જેનાથી કે મૂલ્યવર્ધન કરી અને ખેડૂત પોતાને આવક મેળવી શકે અને પોતે પોતાના ઘરનું અથવા તો ગામનું અથવા જિલ્લાનું પોતે સંચાલન કરી શકે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે ખૂબ જ સારા ઉદ્દેશથી આ જે યુવા તાલીમ વર્ગનો જે યુવા જે છે એ સરસ તાલીમ મેળવીને જાય અને પોતાના પગ પર ઊભો થઈ શકે. તો દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં જેમ આપ સૌ જાણો છો કે આપણે આજે વાત કરી રહ્યા છે ખેતી વિશેની અને ખેતીની પ્રવૃત્તિઓની અને ખાસ કરીને તાલીમ કેન્દ્રની. તો તાલીમ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ વિશે હજી બી ઘણી બધી વાતો આપણે જાણીશું, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે કે ભાઈ તાલીમ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ. તો જેમ હમણાં વિરામ પહેલાં આપણે હિનાબેન પાસેથી જાણ્યું કે ભાઈ યુવા તાલીમ વર્ગનો શું ઉદ્દેશ છે, કયા પ્રકારના ખેડૂતો લઈ શકે. તો હવે જ્યારે યુવા વર્ગ જે છે તાલીમ લેવા જાય છે તો હિનાબેન, એમને આ જે તાલીમાર્થી છે એમને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે, એના વિશે માહિતી આપશો? જે હમણાં જ મેં વાત કરી કે એમને પણ જે 200 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને એ 4 દિવસમાં હોય છે, એટલે 4 દિવસના 800 રૂપિયા વત્તા 200 રૂપિયા આવવા જવાનું ભાડું, એમ કરીને ટોટલ એને 1000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ તાલીમાર્થી જ્યારે આપણા તાલીમાર્થીમાં આવે છે ત્યારે એને 4 દિવસ માટે, એટલે 3 દિવસ અમારા સ્થાનિક તાલીમ આપવામાં આવે છે અને 1 દિવસ એમને શૈક્ષણિક પ્રવાસ કે જેમાં જે તાલીમાર્થી પોતાના ગામ જઈ અને આવી યુવા તાલીમ કરી અને પોતે એક પગ પર ઊભો થયો છે અને નવી એક પ્રવૃત્તિ શરૂ કરી છે એવાની ખાસ મુલાકાત લેવડાવવામાં આવે છે, જેના દ્વારા એ જાણી શકે કે આવી આપણે પણ પ્રવૃત્તિ કરી શકીએ. ધારો કે તબેલાની મુલાકાત હોય, અમે પશુપાલન વિષય ઉપર એને માર્ગદર્શન આપ્યું હોય તો એમના દ્વારા જે કોઈ પણ એક પશુપાલન માટેનો તબેલો એને શરૂ કર્યો છે તો એવા ખેડૂતની મુલાકાત લઈ જવામાં આવે છે અને એ બતાવવામાં આવે છે કે આ તાલીમાર્થી અહીંયા આવ્યા પહેલાં જ્યારે એને ખબર નહોતી ત્યારે એણે ત્યાં આવી અને આ યુવા તાલીમ લીધી છે અને એના 4 દિવસ સુધી જે માર્ગદર્શન મળ્યું છે અને એના આધારે એણે આ તબેલો શરૂ કરેલો છે અને એમાંથી એ પોતે આર્થિક જે પગ પર ઊભો થાય એવી પોતાની આવક તૈયાર કરેલી છે. તો આ જે પ્રેરણા મળે છે અને તાલીમાર્થીને એ ખૂબ સારી એવી પ્રેરણા મળે છે અને જેનાથી આ તાલીમાર્થી ખૂબ જ આગળ જાય છે અને પોતે વ્યવસાય કરવા માટે પ્રેરાય છે. એક મુખ્ય હેતુ એ છે. બીજી વસ્તુ એ છે કે આ તાલીમાર્થીઓને પણ એ જ છે એનું સાહિત્ય છે એ ટોટલી પૂરું કરવામાં આવે છે. એમને પણ પેન, પેડ, ફોલ્ડર એ પણ આપવામાં આવે છે, એમને પણ કીટ આપવામાં આવે છે, પણ એમને ખાસ કરીને જે બાગાયત પશુપાલનને લગતી કીટ છે અથવા તો ખેતીને લગતી, અને જો કોઈ વ્યવસાય કરવો છે કે મૂલ્યવર્ધન કરવું છે તો મૂલ્યવર્ધન માટે હવે પછી શું કરી શકશે અથવા તો હવે પછી એ પોતાના વ્યવસાય તરફ જઈ રહ્યું છે તો વ્યવસાય માટે એને જરૂરી માર્ગદર્શન ટોટલી અમે અમારા ત્યાંથી એને પૂરું પાડવામાં આવે છે. અથવા તો અમારા પાસેથી ન મળે તો બીજા અમારા જે બાગાયત ખાતું છે, પશુપાલન ખાતું છે, એમાંથી પણ અમે એમની પાસેથી માર્ગદર્શન લઈ અને જુદી જુદી યોજનાઓ વિશેનું માર્ગદર્શન આ ખેડૂતને આપવામાં આવે છે, જેનાથી પોતે એનો પોતાનો વ્યવસાય કરી શકે છે. બરાબર છે. હવે બીજું એક ખાસ પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રી સિઝનલ તાલીમ કેમ્પ, તો એ એક નવો શબ્દ છે. તો આ પ્રી સિઝનલ તાલીમ કેમ્પ એટલે શું અને ખાસ કરીને આ તાલીમ કયા પ્રકારના ખેડૂતો લઈ શકે, તો એના વિશે શું માહિતી આપશો?
હવે આપણે જે વાત કરી કે સંસ્થાકીય તાલીમ આપવાની, યુવા તાલીમ આપવાની, પણ આ બધા તાલીમાર્થી આવશે ક્યાંથી? તો ભાઈ ગ્રામ્ય લેવલથી આવશે. તો ગ્રામ્ય લેવલ માટે શું કરીશું તો અને ક્યારે આપી શકાય? તો સિઝન પહેલાં, કે જ્યારે ખેડૂતોની સિઝન, એટલે આમાં રવિ અને ખરીફ 2 સિઝન ચાલતી હોય છે, તો 2 સિઝન પહેલાં અમારા તાલીમાર્થી સારા તાલીમાર્થી આપણને સારા મતલબ કે જે રસ દર્શાવતા છે, જેને પોતાની જરૂર છે, જેને જ્ઞાનની ભૂખ છે, એવા ખેડૂતો શોધવા માટે અમારા તાલીમાર્થીઓને જવા માટે અમે પ્રી સિઝનલ તાલીમ એના ગામ જઈ અને જે તાલીમ આપવામાં આવે છે અને એના ઊભા પાકના જે કોઈ પ્રશ્નો છે એ અમારા તજજ્ઞો દ્વારા એને જવાબો આપવામાં આવે છે. એને પ્રી સિઝનલ તાલીમ કહેવામાં આવે છે. હવે આ પ્રી સિઝનલ તાલીમ ગ્રામ્ય લેવલે જઈ અને આપવામાં આવે છે અને ત્યાં અમારા તમામ ખેડૂતો, જેમાં નાના મોટા સીમાંત કોઈ પણ ખેડૂત તાલીમ લઈ શકે છે. હવે આ જ્યારે આખા દિવસની જ્યારે અમારી તાલીમ હોય છે, તાલીમ દરમિયાન અમારા જે તાલીમાર્થી છે એ તાલીમ લેવા ઈચ્છે છે તો એની એજ એટલે એની ઉંમર નક્કી કરવામાં આવે છે. આ તાલીમાર્થીની જે ભણેલા કેટલું છે એનું માર્ગદર્શન લેવામાં આવે છે, એની પાસે જમીન કેટલી છે એ પણ જાણકારી લેવામાં આવે છે, એની પાસે પશુ કેટલા છે એ પણ જાણકારી મેળવવામાં આવે છે. અને સાથે સાથે આ તાલીમાર્થી અમારી પાસે તાલીમ લેવા આવે તો એની નીડબેઝ મતલબ કે એની જરૂરિયાત શું છે એ જાણી લેવામાં આવે છે અને એ પ્રમાણેનું વર્ગનું આયોજન કરવામાં આવે છે. એટલા માટે કે આ જે ડાંગરના પકવતા ખેડૂતો જ્યારે અમારી પાસે આવતા હોય અને જો અમે વર્ગનું આયોજન જે કરેલું હોય એમાં જો બીજા કોઈ પાકના વિશેની માહિતી આવતી હોય તો એ ખેડૂતોને કંઈ કામ લાગતી નથી. તો એટલા માટે કયા વિસ્તારમાંથી ખેડૂત આવવાનો છે એને ધ્યાનમાં રાખી એની નીડબેઝ નક્કી કરી અને ત્યાં એને આખા દિવસ મધ્યની જુદા જુદા તજજ્ઞો દ્વારા એને તાલીમ આપવામાં આવે છે અને એને પ્રી સિઝનલ તાલીમ કહેવામાં આવે છે. અને આ તાલીમ દરમિયાન ત્યાંથી જ 4,000 રૂપિયાનો ખર્ચ જે છે એ તાલીમાર્થીને ત્યાં રિફ્રેશમેન્ટ માટે કરવામાં આવે છે અને એને જે આપણી પાસે જે બેઠા છે એમને ચા નાસ્તો અને વગેરે જે કંઈક કરી આપવામાં આવે છે એની આ તાલીમ ગણાવવામાં આવે છે. હવે જ્યારે પ્રી સિઝનલની તાલીમ આવી છે ત્યારે એક વસ્તુ 100% કહેવું જોઈએ કે જ્યારે અમારું સક્સેસફુલ કહેવાય એવું ક્યારે ગણાય તો પ્રી સિઝનલ તાલીમના અંતે, તાલીમ બાદ એમાં નોંધણી પણ કરવામાં આવે છે કે કેટલા ખેડૂતો આપણી પાસે તાલીમ લેવા માટે આવશે અને આ તાલીમાર્થીઓની નોંધણી કરી અને જે પસંદગી કરવામાં આવે છે એને અમે પ્રી સિઝનલ તાલીમ કહેવામાં આવે છે. બરાબર છે. હવે હિનાબેન, તમે આજે ખરેખર ખેડૂત તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિઓ જે છે એના વિશે ઘણી સરસ માહિતી અમારા જે ખેડૂત મિત્રોને આપી છે અને હજી પણ ઘણા બધા એવા પ્રશ્ન છે જેનો હજી બી તમારી પાસેથી માર્ગદર્શન લેવાનું બાકી છે, પરંતુ અત્યારે આપણો સમયનો અભાવ છે. તો હવે જતાં તમે ખેડૂત મિત્રોને, ખાસ કરીને જે તાલીમ લેવા માંગતા અથવા તો જેને તાલીમની જરૂર હોય તો એવા ખેડૂત મિત્રોને તમે વિષય અંતર્ગત આજે શું સંદેશો આપશો? હું તો એક જ સંદેશો એમને આપીશ કે તાલીમાર્થી, અમારા ખેડૂત તાલીમ કેન્દ્રના તાલીમાર્થી બનજો તો જ તમારા પાકને જે સાચા અર્થમાં તમારી જે ખેતી તમે કરી રહ્યા છો એ વ્યવસાયની દ્રષ્ટિએ આગળ લઈ જવો હોય તો આ ધંધાને તમે ખૂબ સારી રીતે વિકસાવી શકશો. એ હું એક ખાસ સંદેશો આપીશ અને તમામ તાલીમાર્થીને વિનંતી કરીશ કે ખેડૂત મિત્રો અમારા તાલીમ કેન્દ્રની એકવાર જરૂરથી મુલાકાત લેજો કે જેનાથી અમારા તજજ્ઞો દ્વારા આપેલી તાલીમ તમને ખૂબ ફળદાયી નીવડે. બરાબર છે. ખૂબ જ સરસ સંદેશો આપ્યો. તો દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી ખેડૂત તાલીમ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ વિશે. આશા રાખીએ કે તમને આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.